વડોદરામાં ભણતર કે ગંદકીનું ઘર, આંગણવાડી પાસે દારૂની પોટલીઓ અને કચરાના ઢગલા વચ્ચે માસૂમોનું ભવિષ્ય જોખમમાં. સંસ્કારી નગરી વડોદરામાં એક તરફ સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે તો બીજી તરફ માસૂમ બાળકોના શિક્ષણના ધામ ગણાતી આંગણવાડીની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. શહેરના વિસ્તારમાં આવેલી આંગણવાડીની આસપાસ દારૂની ખાલી પોટલીઓ અને કચરાના પહાડ જેવા ઢગલા જોવા મળી રહ્યા છે. જે જગ્યાએ બાળકોને કક્કો અને પાયાનું શિક્ષણ મળવું જોઈએ ત્યાં અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે રોગચાળાનો ભય તોડાઈ રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા ફેંકવામાં આવતો કચરો અને અસામાજિક તત્વો દ્વારા ફેંકવામાં આવતી દારૂની પોટલીઓ બાળકોના સ્વાસ્થ્ય અને સંસ્કાર બંને માટે મોટું જોખમ ઊભું કરી રહ્યું છે. તંત્ર ઘોર નિંદ્રામાં, કાર્યકરો લાચાર. આંગણવાડીના કાર્યકરોનું કહેવું છે કે આ ગંદકી અને દારૂની પોટલીઓ બાબતે સ્થાનિક વહીવટી તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આવા અસ્વચ્છ વાતાવરણમાં બેસીને શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે.